એમના પિતા કે જે ચાલી નથી શકતા વ્હીલચેર ઉપર, અને સુરતના મેયરના તમામ લોકો ઢોલ નગારા સાથે 100 લોકો કરતાં વધુ સાથે મતદાન કરવા પહોંચી રહ્યા છે. મતદાન મથકો પર એટલે કે ગણતરીની મિનિટોમાં જ્યારે મતદાન થવાનું છે ત્યારે પોતાના મતનો અધિકાર કરી એક સારી સરકાર બનાવવા માટે લોકોએ મતદાન કરવાની જે અપીલ કરવામાં આવી છે. ત્યારે ગૃહમંત્રી સૌથી આગળ છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે ગૃહમંત્રી તેમના પિતા સાથે નીકળ્યા છે કે જે ચાલી નથી શકતા, અને ગૃહમંત્રી પોતે કહી શકાય કે થાળી અને બેલર વગાડીને સીટેલા લોકોને જગાડવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે ઉઠો, જાગો અને સૌથી પહેલાં મતદાન, ત્યાર પછી બધું કામ કરો. કારણ કે લોકશાહીનો પર્વ છે અને મતદાન એ તમામ લોકોનો હક છે અને પોતાના હકનો ઉપયોગ કરી મતદાન કરવા માટેની અપીલ કરી રહ્યા છે. સુરતના મેયર પણ તેમની સાથે છે, એટલે કે દ્રશ્ય ખૂબ જ કહી શકાય કે ગૃહમંત્રી કે તેમના પિતા ચાલી નથી શકતા પણ તેઓ પણ વ્હીલચેર ઉપર આ પ્રકારે મતદાન કરવા નીકળ્યા છે. ત્યારે દ્રશ્યમાં સ્પષ્ટપણે દેખાય છે કે લોક જાગૃતિ હોવી જોઈએ, લોકોએ મતદાનની જે અપીલ કરવામાં આવી છે. ત્યારે સુરતના પ્રથમ નાગરિક, સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તેમના પિતા ચાલી નથી શકતા તે છતાં પણ તેઓ વ્હીલચેર ઉપર મતદાન કરવા જઈ રહ્યા છે. કે ઢોલ નગારા સાથે લોકશાહીના પર્વમાં પોતે જોડાઈ રહ્યા છે અને મતદાન કરવાની